નમસ્કાર. જ્યોતિષ જ્ઞાનગંગા ગુજરાતી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જન્મકુંડલી કે પ્રશ્ન કુંડલીમાં લગ્ન એટલે શું તેના વિશે સમજીશું. તમે કોઈ પણ કુંડળી જોશો તો તેમાં 12 ખાના હોય છે, જેને ભાવ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં 1 થી 12 સુધીના અંક લખેલા હોય છે. જ્યારે કોઈ પણ વ્યક્તિનો જન્મ થાય કે પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે પૂર્વ દિશામાં જે રાશિ રહેલી હોય તેને લગ્ન કહેવામાં આવે છે અને તે રાશિના અંકને પહેલા ભાવમાં લખવામાં આવે છે. અહીં પ્રસ્તુત કુંડળીમાં પહેલા ભાવમાં લગ્ન લખીને તેમાં 9 નંબરનો અંક લખવામાં આવેલો છે. એનો મતલબ કે જ્યારે કોઈ પણ વ્યક્તિનો જન્મ થયો હોય ત્યારે અથવા કોઈ પણ પ્રકારનો પ્રશ્ન પૂછવામાં આવ્યો હશે ત્યારે પૂર્વ દિશામાં ધન રાશિ રહેલી છે. આથી તેનો અંક કુંડળીના પહેલા સ્થાને લખવામાં આવે છે. પછી ધન રાશિથી લઈ અને વૃશ્ચિક રાશિ સુધીના અંકને ક્રમ અનુસાર લખવામાં આવે છે.